7/7/2026 ટ્યુઝડે જોરદાર વરસાદ. ત્રિષાબેન ગેરમાં આવી ગયા છે, કેમ કે એને રજા છે. તો આજે મોટી ગાડી લઈને મૂકવા ગયો તો સ્કૂલે ગયા પછી ખબર પડી કે આજ તો રજા છે. એટલે બેન રાજીના રેડ થઈ ગયા છે. હવે વરસાદ જોઈએ તમને બતાવો કેવો વરસાદ છે. આજ આખી રાત વરસાદ આવ્યો છે. જુઓ તમે આ વરસાદના હાલત જુઓ. રોડ ઉપર કરફ્યુ લાગી ગયો હોય ને, રોડ ઉપર કોઈ છે જ નહીં. અને આકાશમાં વાદળા તો જુઓ એક રસ થઈ ગયા છે, જાણે કે બારે મેઘ ખાંગા હમણાં થવાના છે. અહીંયા આગળ જુઓ જ્યાં ત્યાં પાણી પણ ભરાઈ ગયા છે. જુઓ હમણાં હું તમને દેખાડું. જુઓ કેટલા બધા પાણી ભરાઈ ગયા છે. રોડ સુમસામ છે. આ 4 રસ્તે અમે ઊભા છીએ. પાછળ પણ જુઓ રસ્તાઓ સુમસામ થઈ ગયા છે. એક ઝાડ પણ રોડ પર પડીને આવી ગયું છે. કોઈ માણસો જે છે નાવા નીકળેલા જે છે, કાકા જુઓ નાવા નીકળેલા છે. રોડ ઉપર વરસાદ અત્યારે ભૂકા કાઢે છે. સ્કૂલમાં રજાઓ છે, કોઈ બાળકો જાય છે જેને ખબર નથી મારી જેવા. આજે મારે થઈ ગઈ રજા, તો થેન્ક યુ ભગવાન રજા કરવા હતું. તમે જોઈ શકો છો કે કેટલો આખા કાચના કાચ પલળી ગયા અમારા. જો ઓલી બાજુ ઉતારે ને જો આ સાઈડ અમારો સ્કૂલનો રસ્તો છે, આ સાઈડ રિટર્નનો રસ્તો છે, અને અહીંયા અમે ઝાડની નીચે ઊભા રહ્યા છે. જુઓ હજી બહુ વરસાદ આમ લાગે છે પપ્પા. આવશે તેને હાલો ગાડી. તો જો આ હવે જાય છે, હમણાં પાછા આવશે. તો હવે આ બધા પલળવા માટે બેઠા છે. જોવા બંધ કરવા કાચ બેન આઈનો શૂટિંગ. આ જુઓ તમે અમે સ્કૂલેથી રિટર્ન ઘરે જઈએ છીએ અને આ બધું રસ્તામાં તો તમે જુઓ તો વરસાદે કાળો કેર વર્તાવી દીધો છે. કારણ કે છેલ્લા કાલે 4 વાગ્યાનો ચાલુ થયો છે. રેડ એલર્ટની આમ તો આગાહી હતી જ, તે ભારેથી અતિ ભારે વરસાદ સુરતમાં પડશે એવી. તો આખી રાત એ જ રીતે ભારે જ વરસાદ પડ્યો છે આજે. હજી ક્યારે અટકે ને એનું કંઈ નક્કી નથી. તો જો તમે અહીંયા બહુ વરસાદ આવે તો તમે ક્યાંથી જોવો તો ખરી અમારો કાચ આખો બ્લર થઈ ગયો છે, પણ વરસાદ હજી ધીમો નથી થયો. જોયું ઈ તો બતાવ્યું મેં. જો તો ખરી અહીંયા કેટલું બધું પાણી ભરાઈ ગયું છે. જો હવે અહીંયા ફરીથી 4 રસ્તા આવી ગયા. તમે કોમેન્ટમાં જરૂરથી કહેજો કે તમે કઈ જગ્યાએથી જોવો છો, તમે ક્યાંથી જોવો છો, અને તમારે ત્યાં વરસાદ છે કે નહીં. અહીંયા પપ્પા તો અત્યારે આ વરસાદ આવે હે તો ખેડૂતોને પાણી ન દેવું પડે ને? એમને આ વરસાદથી ન આવી જાય ને કે દેવું પડે? ઠીક. જો તો અહીંયા પાણી ભરાઈ ગયેલું. તો જોવો તમે નીચે પાણી ભરાઈ ગયું છે. જ્યાં આવીને આ પાણી ભરાઈ ગયેલું છે. જોઈ શકો છો કેટલો બધો વરસાદ અહીંયા પડે છે. અને વિડીયો ઉતારવામાં મારું આખું આ પલડી આ સ્કૂલ ડ્રેસ કોઈ બાત નહીં. તો તમને એકવાર રિમેમ્બર કરાવી દઉં કે અમારા સુરતમાં તો અહીંયા એટલા બધા વરસાદ છે, તો તમારે ત્યાં કેટલો છે, અને તમે ક્યાંથી જુઓ છો, તમારું નામ, પછી તમે ક્યાંથી જુઓ છો, અને તમારે ત્યાં વરસાદ છે કે નથી, જરૂરથી કોમેન્ટ લખજો.
જાવીશ મંદિરે. ઠીક. પપ્પા મમ્મીને કહે છે ને મારે પલળવું છે એટલે હું પલળી. આજે બહુ સારો વરસાદ છે. વાહનોની લાઈટ ચાલુ છે તો. હા એ લોકો નહીં દેખાતું હોય નહીં વરસાદ છે એટલે બધા કાચ ઓલા થઈ ગયા હોય બ્લર બ્લર. ઓ પપ્પા એ તમે જોયું રોડ આપણે રિટર્નમાં આવીને ત્યાર બતાવશો. તો હવે અમે અહીંયા મંદિર આવી ગયા છીએ. તમે દિવાલ જોઈ શકો છો. જુઓ મંદિરની અંદર અમે થઈ ગયા છે. એન્ટર થઈ ગયા છીએ. તો હવે અહીંયા અમે ગાડી મૂકી દઈશું. તો હવે પપ્પા વયા ગયા છે અને મને શરદી થઈ જશે એટલે પપ્પાએ કીધું છે અત્યારે નથી ના આવું પછી શું ના જે એટલે પપ્પા બધે દર્શન કરવા જાય છે. ઉભા રહે તમને બતાવો. આ મારા પપ્પાને દર્શન કરવા ગયા છે. તો હવે હું અત્યારે એકલી જ છું આખી ગાડીમાં. તો સૌથી પહેલાં હું મારી બેગ કાઢી લઉં. શું કરું અત્યારે એકલી એટલે લંચ. આજે મમ્મીએ મને લંચમાં આપ્યું છે સેન્ડવિચ જે હું અત્યારે નથી ખાઈ. પેલી શેકેલી જે સેન્ડવિચ આવે ને એ આ મારો લંચ બોક્સ એની અંદર ને હવે આ જશે સીધું પાછળ. ચપ્પલ પેલા કાઢી લો. હવે ભગવાન ઓકે. તો ઓલી સાઈડ જવા દે એટલે હરખી રીતે ખાવા. ઓલું કઈ નહીં. 3, 2, 1. Oh my god. તો હવે મેં લઈ લીધો છે લંચ બોક્સ. હવે હું હોતા ખાઈશ. સો થોડુંક વધારે થઈ ગયું. એટલું ઘણું છે. હવે હું ખાઈશ. તો અત્યારે હવે હું એકલી છું તો હવે હું લંચ ખાઈશ. મમ્મીએ લંચમાં આપ્યું છે મને સેન્ડવિચ. તો હાલો આપણે નેપકિન પાથરી દેવી. હવે ખોલી નાખું ડબ્બો. હવે સેન્ડવિચ ખાવશું સોસની હારે. જુઓ છે ને મસ્ત. તો મેં એક સેન્ડવિચ લઈ લીધું છે. મસ્ત છે. કંઈક લખેલું તો છે. તો હવે હું એકલી તો છું. ખબર નહીં હવે પપ્પા ક્યારે આવશે ત્યાં સુધી હું ખાઈ લઉં કંઈક. મને છીક આવી ગઈ. ચાલો તો હવે તમે જમવા. હવે ફિનિશ. હવે નથી ખાવું મારે. હાલો હવે હું કરું. તો હવે મારા પપ્પા આવી ગયા.
તો હવે હું ગાડી પાર્કિંગ કરી દઉં, બેનને ઉતારી દીધા છે, ગાડી સરખી વ્યવસ્થિત મૂકી દઉં, કારણ કે આજે ઘણા ખરા લોકો ગયા નથી એટલે બધાની ગાડીઓ પાર્કિંગમાં જ છે. કારણ કે મેસેજ આવી ગયા હતા બધાને, ઓફિસો, કારખાનાઓ, ધંધાઓ, સ્કૂલો, હોસ્પિટલો આ બધું બંધ છે. એટલે મોટાભાગના લોકો છે એ આજે ઘરે રહીને છુટ્ટીનો આનંદ માણશે. તો ગાડી થોડીક મૂકવામાં કડાશ છે, તો મુકાઈ જશે, વાંધો નહીં આવે, કારણ કે પ્રેક્ટિસ છે મારે રોજની. તો મુકાઈ ગઈ જો પરફેક્ટ ગાડી. આ રીતે ગાડી પાર્કિંગ થઈ ગઈ. આ અમારું રોજનું પાર્કિંગ છે. હજી થોડી હરકી કરી નાખો. યસ, તો થઈ ગઈ હરકી હવે. વીજળી તો થાય છે અત્યારે, અજવાળું થાય છે. બાકી જુઓ, કાળા ડિબાંગ વાદળાના કારણે ખૂબ જ અંધારું વાતાવરણ થઈ ગયું છે. સૂર્યનો પ્રકાશ, તડકો આજ નીકળ્યો જ નથી. કાલ બપોરના 4 વાગ્યા પછી તડકો આજે નીકળ્યો જ નથી, એમ કહીએ ને તો ચાલે. લિફ્ટમાં બેસી ગયા છીએ, જાય છે અમારા ફ્લોર ઉપર. બેન રાજીના રેડ છે હો. હમણાં ઘરે જઈને ગેલેરીમાંથી તમને રોડના દ્રશ્યો દેખાડીશ, એટલે તમને ખબર પડશે કે આ રોડ છે કે નદી. તાપી ઘર આંગણે આવી હોય ને એવું લાગશે. ઘણા બધા લોકો આનંદથી નાય છે અને કેટલા બધા લોકો પરેશાન પણ છે. કે આમાં કાંઈ નક્કી જ નથી કે વરસાદ આવ્યો છે એ ખરેખર આનંદની વાત છે કે મુશ્કેલી વધી છે. બધુંય છે ભેગું. અમુક લોકોને આનંદ છે, અમુક લોકો તો હેરાન થતા હોય, પરેશાન છે. ગાડી ઉતરી તો છે, પાણીમાં વહી જાય તો સારું, બંધ થઈ જાય. નીકળી તો જાય ગાડી, ગંગાવાળાની જ છે એમ ને. જો ગાડી બંધ કરી ગયા. ના ના, બંધ નથી કરી, પાછી વાળી છે. આ સ્કૂલ બચાવી જો. આ તો સારું લાગે. માઉન્ટ રિપેર આ રહી. સ્કૂલમાં રજા છે અને બસ તો વિદ્યાર્થીને લઈ ગઈ હતી એટલે પાછી મૂકી ગઈ. સુરતના ધોધમાર વરસાદે જનજીવનને અસ્તવ્યસ્ત કરી નાખ્યું છે. કોઈ ધંધા રોજગાર ઉપર જઈ નથી શક્યા. લોકો અમુક આનંદથી નાય છે અને અમુક નાય છે મજબૂરીથી. કારણ કે ક્યાંક ગયા હોય તો ઘરે તો પાછું આવવું ને. રોડ ઉપર પાણી ભરાઈ ગયા છે. જુઓ તમે, આ નદી જેવું જ લાગે છે ને દ્રશ્ય. આ ખરેખર મેઇન રોડ છે, બંને બાજુ ફૂટપાથ છે. મોટો રોડ હજી હમણાં જ બનાવ્યો છે, પણ મને લાગે છે આ રહેશે નહીં. એટલું બધું પાણી ભરાણું ને તો તૂટી જવાનો છે. ત્રિષાબેન આવી ગયા ડ્રેસ બદલાવી.
મજબૂરીથી જો લોકોને જવું હોય તો ગાડી લઈને જવું પડે. ગાડી ચાલે તો એ ઠીક છે, ન ચાલે તો ભલે બંધ પડે, પણ ગોઠણ કરતાં વધારે પાણી છે. ગાડી નાખી જો આની અંદર, હવે કોઈ ફેમિલી સાથે છે પણ નીકળી જાય તો સારું, ભલું કરે ભગવાન. જો ટ્રેક્ટરનું વ્હીલ અહીંયા આગળ થોડુંક જ ડૂબેલું છે. આ લોકો પણ જો છોતરા ઉડાડે જાય છે. આ દિબાણ વાદળા છે, વરસાદ ચાલુ છે, અમારા ઘાટ ધોધમાર વરસાદ આવે છે, દેખાતું નથી. વરસાદ ચાલુ છે, વરસાદ પહેલાં દેખાતું નથી પણ હવે દેખાતું બંધ થઈ ગયું. ટોરેન્ટોના પેટીમાં પાણી ન પડી ગયું. વરસાદ અત્યારે બારે મેઘ ઠંડા થઈ ગયા હોય ને એ રીતે આવે છે. બધું જોયું વાતાવરણ થઈ ગયું છે, તમારે બાજુ જ્યાં જોઈએ ત્યાં પાણી પાણી. વરસાદ અંદરાધાર વરસે છે, બારે મેઘ ઠંડા થઈ ગયા હોય. વરસાદ આવે. મોરના ટોકા પણ દૂર દૂરથી સંભળાય છે, કરેલું બોલે છે. એકદમ નેચરલ વાતાવરણ. ડર બહુ લાગે છે વરસાદ ક્યારે પડશે ખબર નથી. એવું લાગે છે કે ટાંકી જે છે ને એ નળમાંથી આવતી હતી સીધી ઊભા રોડે ચડી જાય એવું લાગે છે. જો અડધા ટાયર ડૂબી ગયા. સવારમાં તમે દેખાડ્યું ત્યાં થોડાક જ ટાયર હતા. ચાલો તો હવે અત્યારે ઊંડો થઈ ગયો છે. સિંગ શેકીને ખાવાનું મન થયું છે. સિંગ શેકીને ખાવી થોડીક. સિંગ એટલા માટે જ રાખી હતી કે આવું ચોમાસાનું વાતાવરણ આવે ને તો શેકીને ખાવાની મજા આવે. અત્યારે સિંગ શેકું છું, ગરમ ગરમ ખાવાની મજા આવે. બહાર વરસાદ તો અંદરાધાર ધોધમાર ચાલુ જ છે. એ ક્યારે અટકશે નક્કી નથી. પાણી ફૂલ આવી ગયું છે રોડ ઉપર. અત્યારે વાહન વ્યવહાર હાવ બંધ થઈ ગયો. સવારમાં જે થોડોક ચાલતો હતો ને એ પણ અત્યારે હાવ બંધ થઈ ગયો છે. આજ સાંજ સુધીની આગાહી છે. મને લાગે આજે રાત્રે નહીં આવે વરસાદ, કારણ કે મહારાષ્ટ્રમાં અને એમપીમાં બધું છૂટું રહેવાનું છે. આપણે હવે સિંગ શેકાય એટલે ખાઈ લેવાની છે ગરમ ગરમ. બરાબર. તમે પણ કાંઈક શું કર્યું છે ચોમાસામાં ગરમ ગરમ અત્યારે વરસાદના માહોલમાં ખાવાનું? ખાસ કોમેન્ટમાં લખીને મને મોકલાવજો. કોઈ ભજીયા કરશે પટ્ટીના, ને કોઈ ટામેટાના, ને કોઈ આખા મરચાંના, ને કોઈ બધી ભજી કરશે કુંભણિયાના, કોઈ ગોટા કરશે, કોઈ થેપલા કરશે, કોઈ મસાલા રોટલા કરશે, દાળ ઢોકળી હમણાં જ મેં મૂક્યું છે. દાળ ઢોકળી બનાવીને પણ તમે ખાજો. ગરમ ગરમ બહુ મજા આવશે ચોમાસામાં. અમે કાલ રાતે ગરમ ગરમ સેન્ડવિચ ખાધી હતી, ગરમ ગરમ બનાવેલી શેકેલી. તમે પણ ખાજો. જો હવે તમને હું બહારના દ્રશ્યો દેખાડું તો આ ટ્રેક્ટરનો વ્હીલ જુઓ તમે, હાવ ટૂંકમાં ડૂબી ગયું છે. હવે ટ્રેક્ટરનો વ્હીલ પણ દેખાય. ફૂટપાથ સવારમાં જે દેખાતી હતી એ પણ અત્યારે હાવ ડૂબી ગઈ છે. જુઓ તમે જોઈ શકો છો. આ ટ્રેક્ટર અમારા પાડોશમાં અહીંયાનું જ છે. હવે તમે જુઓ તો ગાડી એકાદી કોઈ નીકળતી હોય તો આ ગાડી, પણ એ ગાડી નીકળશે નહીં, કારણ કે પાણી ફૂલ આવી ગયું છે અને પાછું વળવું પડશે, કારણ કે પાણી બહુ વધારે પડતું છે. પાછું વળી જવું પડે અથવા તો ગાડી બંધ પડી જાય છે. હાલત બહુ ખરાબ છે. બિચારા લોકોને ક્યાંક ને ક્યાંક અર્જન્ટ કામ હોય, કંઈક લેવા જવું હોય. જો હવે આ ગાડી અહીંયા આગળ મને કે બંધ પડી ગઈ છે કે ચાલે છે ખબર જ નથી પડતી. હવે તો વરસાદ રહી ગયો છે અને પ્રોબ્લેમ બહુ લાગતો નથી. હવે બંધ થઈ ગયો છે તો હવે મને લાગે કે નહીં આવે વરસાદ. સારું, તો આજનો દિવસ તો આ રીતે આરામનો ગયો. ટ્યુશનવાળા બાળકોને પણ સવારમાં બોલાવી લીધા હતા, બપોર પછી આરામ કર્યો અને આ જે વિડીયો ઉતારવાના હતા એ કામ બધું બતાવ્યું છે. ફરીને કાલે મળશું. ચાલો તો અત્યારે બધાને ખૂબ ખૂબ ધન્યવાદ. તમારું ધ્યાન રાખજો, પરિવારનું ધ્યાન રાખજો, બધા સહી સલામત રહેજો અને ભગવાનના નામનું સ્મરણ કરજો. જય સ્વામિનારાયણ.